Good afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો જોબ પરથી આવીને આપણે લોકો સૂઈ ગયા હતા, હું ને કૃષ્ણ. આપણે લોકો એટલે તમે જ બધા જાગતા હશો. જય સ્વામિનારાયણ પાર્ટીને હજી કામ કઈ પૂરું થયું નથી, ચાલ્યા કરે છે ધીમે ધીમે. ક્યારે પૂરું થાય છે મને ખબર નથી પડતી. એમ નહીં આશીષ, તમે ઊભા પાઇપ કરી નાખ્યા તો આ નીચે નહીં એટલું દેખાય. કોણ આવ્યું? કોણ આયા? ઘર જો મહારાજના થાળ રેડી થઈ ગયા. ગુવાર બટાટાનું શાક, દાળ ભાત, ભાખરી, જળ. આપણે શું કહેવાય, ઘર અસ્ત વ્યસ્ત છે પણ શું ભગવાનને આપણે થાળ જમાડી દેવાના છે નહીં. મહેમાન આવી જાય વચ્ચે વચ્ચે. આપણે એમના ગેસ્ટ આવ્યા હતા, ગેસ્ટ હજી ગયા ત્યાં કૃષ્ણએ રસોઈ બનાવી નાખીને હવે બેસવાનું જમવા. હાલો ભૂખાન ભોજન આપી દો કૃષ્ણાબેન. હાલો હોઈ જવાનું છે ને હવે. પછી કેવો ગયો તમારો પહેલો દિવસ નવી સ્કૂલમાં? હે, મજા આવી? એક દિવસમાં ફ્રેન્ડ બની ગયા તમારે? એમ નહીં, આપણી જેમ ન હોય આપણે. તાલે લીવા ખોપડી બહુ કરીને આમાં વસ્તુ ખોવાઈ જાય, મળતી નથી. લે હું મશીન આમ ખેવું. ફાઇનલી આપણી ઘડિયાળ અહીંયા લાગી ગઈ છે, 9 વાગી ગયા છે. હવે ક્લિયર દેખાય છે નહીં કેટલા વાગ્યા. ડિજિટલ ઘડિયાળ કૃષ્ણએ ઉતારીને ક્યાં મુકાઈ દીધી. મજા નહોતી આવતી ના ઘડિયાળ વગર. ભગવાનને પોઢાડવાના બાકી છે ને ભગત વહી ગયા છે જોબ પર. દોડતા દોડતા તો પૂગી ગયા હોય ને. હવે ખબર નહોતી આજ બાય મિસ્ટેક એને રોટા ગમે ચેન્જ થઈ ગયા. તો આજે આશીષને હમણાં શિફ્ટ આવી હતી. જમતા જમતા જોયું તો ખબર પડી કે લે આજે તો શિફ્ટ છે. નહીં ત્યારે મગજમાં એમ હતું રજા રજા રજા. મૂકી દો બેન, વરસાદ નથી પડતો અહીંયા. પાછું અમે જો બેક ટુ નોર્મલ તો ક્યારે થાય કઈ ખબર નહીં, પણ ધીમે ધીમે બધું શોર્ટ આઉટ કરીએ છીએ. હવે આ જે આ બધી કટલેરી શોર્ટ આઉટ કરવી ને એ જ બહુ અઘરી છે. મોટું મોટું કપડા ને બધું તો ફટાફટ બધું ગોઠવાઈ જાય. સૌથી મોટામાં મોટું કરવું ને આ છે. ઓલું સારું કરી નાખ્યું, બાજોઠ ઉપર મૂકી દીધી ઓલી હું મની પ્લાન્ટ. એ મની પ્લાન્ટ ની નીચે ઓલું નથી મૂક્યું. હા, પાણી નીકળશે એમાં, પાણી પાછું ને. અને આજે થોડીક હવે ફ્રી તો નથી પણ થોડા ફ્રી થયા તો હવે આજે બધાની કમેન્ટ જોઈ. બધાએ કોંગ્રેચ્યુલેશન્સ, બધાએ ખૂબ વિશ કરી, આશીર્વાદ આપ્યા છે બધાને. અમારા તરફથી પણ ખૂબ શું કહેવાય થેન્ક યુ. અમારી મહેનત, તમારો સાથ સહકાર, ભગવાનના આશીર્વાદ બધાનો સાથે મળીને અને આપણા નસીબ સરસ ઘર થઈ ગયું. અને 2 દિવસથી તો હમણાં જે મહેમાન ઇન્વિટેશન આપ્યું હતું નહોતા આપી શક્યા, એ હમણાં આવ્યા કરે કા કૃષ્ણા? પણ સારું છે, બધાએ આવે બેસવા થોડું થોડું આપણને આઈડિયા પણ આપતા જાય. અહીંયા આમ કરવું જોઈએ, અહીંયા આમ કરવું જોઈએ એમ. અને અમારું કામ પણ ચાલતું રહે. મને લાગે 1 મહિનાનો ટાર્ગેટ છે. શું લાગે થઈ જાય મહિનામાં? થઈ જાય મહિનામાં કરવું જ પડશે ને. વાસ્તવ મહિનો નથી રહ્યો, 15 દી રહ્યા. આજ 20 તારીખ થઈ ને, થઈ જશે ભગવાનની દયાથી. તો ચલો જોતા રહ્યો આગળ અને કરતા રહ્યો અમારી સાથે તમે પણ જલસા. કૃષ્ણા 11 વાગે હાલો સુઈ જાવ, ભગવાનને પોઢાડ દે હવે. નહીં નહીં, તાર જાગવું જ જાગ. અમ્મા નમ કાલ નાઈટું કરીને આવ્યું છે. તું જાગ, અમાર નથી જાગવું. અમાર કાલ ઘણું કામ છે પાછું. આજે માં એવું હુતી ખરા પણ રીવા વારણ ઘડીએ ડિસ્ટર્બ કરી દે. હું ના પાડું ને તો એ ધોડીને છે ને ટપ ટપ કરતી ઉપર વહી આવે. હાલ ભગવાનને પોટાડ દે પેલા. તો હવે રાતના 11:30 પોણા 12 થઈ ગયા છે અને હવે સુઈ જઈએ, કેમ કે કાલે નાઇટ કરીને આવ્યા પછી 1-2 કલાક જ સૂતા હતા ને એ પણ નહીં સૂતા જેવા, કેમ કે કામ સાથે સાથે ચાલતું હતું. લાકડા કપાવાનો મશીનનો અવાજ આવતો હોય તો એટલી બધી ઊંઘ પણ ના થાય. અને કમેન્ટ પણ બધાની એટલી બધી સરસ છે.
કે આપણે શું કહેવાય વલ્લભકુળની પધરામણી થઈ સારું કહેવાય. અને ઘર હોમ ટૂર કરાવવાનું કીધું છે કોઈએ. નામ તો બધાના મને નથી ખબર, કોઈએ નામ પણ એમના લેવાના કીધા છે. આઈ થિંક કોમલબેન તરીકે કોઈ છે એમ. બધાના નામ તો પ્લીઝ સોરી ખોટું નહીં લગાડતા, મને યાદ નથી. અને કોઈ એમ પણ કીધું કે ખાલી ઘરની હોમ ટૂર કરાવો કેવું છે. કોઈ એમ પણ કીધું કે એક્સાઇટેડ છે કે કઈ રીતે ઘરમાં બધું ગોઠવેલું છે એ બતાવો. આપણે ધીરે ધીરે આગળ બધું બતાવશું કે કઈ રીતે અમે બધું સેટ કર્યું છે એમ. અને કિચનની પણ કેટલી કમેન્ટ આવેલી છે કે કિચન આપણું બહુ નાનું છે એમ. તો એના માટે જ કિચન અને ડાઇનિંગની વોલ કઢાવેલી છે. પણ હવે કિચન રિનોવેટ કરાવવાનો પ્લાન નેક્સ્ટ યર છે. ફર્નિચરને એવું અત્યારે જેટલું છે એમાં ચલાવવાનું છે અને ચાલશે પણ, કેમ કે આપણે જ્યાં રહેતા નાના કિચનમાંથી જ આપણે આવેલા છીએ. અને જો એકસાથે બધું જ કામ કરીએ તો આપણને તકલીફ પણ થાય. અને આગળ કોઈએ મને એવી પણ સજેશન આપેલી હતી કે ઇન્ડિયાથી પૈસા મંગાવી લો, તમારા સાસુ સસરાને કે મમ્મીને કયો પછી આપી દેવાના. જો ઇન્ડિયાથી જ પૈસા લેવાના હોત તો ઘર ક્યારનું કરી લીધું હોત. પણ આપણી ઈચ્છા હતી કે આપણે અહીંયાથી જ કરીએ. અને સ્પેશિયલી ઇન્ડિયામાં પણ જેને બિઝનેસ ધંધા ચાલે અને ચાલે છે. બાકી મારે કંઈ કહેવાની જરૂર તો નથી, કેમ કે બધાને પરિસ્થિતિની ખબર જ હોય. તો એવું નથી કે માગીએ તો ના આપે, છોકરાઓ માગે તો એના માવતર હોય મમ્મી પપ્પા આપે જ. પણ અમારે એવી કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ઘરની જરૂર નહોતી. અને ઈચ્છા એવી હતી કે આપણે મહેનત કરીને ઘર લેશું એમ. તો જેટલું કરશું એટલું ધીમે ધીમે કરતા રહેશું. અને એ લોકોએ ના તો પાડેલી જ નથી બિલકુલ. પણ આપણને જરૂર ના પડે ત્યાં સુધી આપણે એને પણ ટેન્શન કે બર્ડન ના આપીએ એવું છે. તો આઈ થિંક જેને કીધેલું હતું એને થેન્ક યુ કે સજેશન સારું આપ્યું હતું કે અત્યારે કામ થતું હોય તો થઈ જાય, કોઈની પાસેથી લઈ લો પછી આપી દેવાના. પણ આટલું થઈ ગયું રહેવા માટે એ પણ ભગવાનની ખૂબ શું કહેવાય કે આપણા પર કૃપા કહેવાય. અને ધીમે ધીમે થઈ જશે. એટલા માટે જ અમે જ્યારે ઘર જોવા આવ્યા ત્યારે મારી એક ઈચ્છા હતી કે વચ્ચેની દિવાલ જો નીકળી જાય ડાઇનિંગની કિચનની તો આ ઘર આપણે લેવું છે. નાનું કિચન તો ચાલે નહીં. અને પછી ફ્યુચર પ્લાન પણ એ જ હતો કે કિચનનું ફર્નિચરને એવું રિનોવેટ કરીને એક આખી વોલમાં આપણે લંબાઈ દઈએ તો આપણું બધું વસ્તુ વ્યવસ્થિત આવી જાય. તો ધીમે ધીમે થશે, બધું થશે. તમારો સાથ સહકાર, ભગવાનની કૃપા અને અમારી ઈચ્છા, ભગવાન બધું પૂરું કરશે. અને બીજી બધી પણ ઘણી કમેન્ટ છે, પણ અત્યારે ખૂબ જ થાકેલા છીએ. તો એ શાંતિથી સૂઈ જઈએ અને મળીએ પછી ધીમે ધીમે. અને કોઈ કહે ને કે શું કહેવાય કે સો પોઝિટિવમાં એક નેગેટિવ પણ હોય, એવી પણ કમેન્ટ છે કે ચેતના બેઠા બેઠા બીજા પાસે કામ કરાવે તો ઘર લેવાનો શું ફાયદો, બહુ ચતુર છે એમ. તો મારા ઘરમાં હું કેટલું કામ કરતી હોય એ બતાવવા માટે કોઈ નથી, પણ હું બધાનો વિડીયો ઉતારી લઉં કે આણે મને હેલ્પ કરેલી છે, આમ છે એમ. અને એ બધા મને ક્યારે હેલ્પ કરતા હોય એ તમારે વિચારવાનું છે કે જો હું એને હેલ્પ કરતી હોય કે મદદ કરતા હોય ને તો જ અહીંયા તમને બધા હેલ્પ કરે ને તમને મદદ કરવા આવે એવું છે. બાકી આ ઘણા એવા પણ હોય કે તમે હેલ્પ કરેલી હોય તો પણ એ તમને ભૂલી જાય. પણ લગભગ અમારે જ્યારે એકબીજાની જરૂર પડે ને ત્યારે અમે દોડીને પહોંચી જઈએ છીએ, એકબીજાને મદદ કરીએ છીએ એવું છે. અને જો હું ચતુર હોય તો એવી ચતુરાઈ તમે પણ તમારાથી થતું હોય તો અજમાવો કે આપણું કામ બીજા કોઈ કરી જાય. એવું કંઈ છે નહીં. અહીંયા આ ફ્રેન્ડ એજ ફેમિલી છે, અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ તો દોડીને એ લોકો પણ આવે છે. પણ હું જો કોઈ એવું કીધું હતું કે થોડા મોટા વિડીયા બનાવો એમ, મોટા વિડીયા મારે બનાવવા જોઈએ, પણ હું કામમાં લાગી જાઉં તો પછી મારો વિડીયો શૂટિંગ લેવા માટે કોઈ હોય નહીં. ઘણીવાર આશીષ હોય તો આશીષ એમ કે લે હું આપણે વિડીયો બનાવીએ તો ઘણીવાર એ વિડીયો શૂટ કરી દે. બાકી મારા ભાભીને ને એ લોકોને તો બહુ એટલી બધી ટેવ નથી. એને તો આપણે વિડીયો ઉતારતા હોઈએ તો શું કહેવાય કે આપણને સાથ સહકાર આપે એવું છે. તો મને કંઈ ખોટું નથી લાગ્યું. તમતાર તમે કહો અને તમને દેખાય પણ વિડીયોમાં એવું છે કે હું બેઠી હોય ને એ લોકો કામ કરતા હોય, પણ ખાલી આપણે વિડીયો ઉતારવામાં બેઠા હોઈએ. બાકી દોડી દોડીને આપણું ઘર છે, આપણે જ કામ કરવાનું હોય, આપણે જ સેટ કરવાનું હોય.
ઘણી વાર હું કૃષ્ણાને કહું કે તું કર નાખ ને જાતે, હું આ કરું છું તો કે તમે બેસો ને મને કહેતા જાઓ હું કરું છું એમ. પણ એ પણ મને એટલું માન આપે, આપણે શું કહેવાય કે બે જોડે રહીએ છીએ તો તમે ખાલી કહેતા જાઓ ને હું કરતી જાઉં, તો એવું છે. તો ત્યારે હું વિડીયો ઉતારી લેતી હોય કેમ કે હું ફ્રી બેઠી હોય સામે એટલે. પણ કંઈ નહીં, બોલવાવાળા તો બોલ્યા કરે એવું છે. ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં. ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા અને મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. બહુ ફાસ્ટ જલ્દી બોલાઈ ગયો, અવાજ પણ બેસી ગયો છે. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.